તો કેમ છે મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ એમજે કેરિયર એકેડમીમાં। તો મિત્રો, આજે આપણે જીકેનો ખૂબ જ મહત્વનો ટોપિક કહી શકાય તો છે તે કૃષિ ખેતી વિશે કંઈક ને કંઈક કા તેમની પદ્ધતિઓમાંથી પૂછાય છે સવાલો, અથવા તો તેમના કૃષિના પ્રકારો વિશે પૂછે છે, અથવા તો શિયાળુ પાક છે, ઉનાળુ પાક, રવિ પાક, ખરીફ પાક એના વિશે પૂછે છે। તો મિત્રો, આપણે ટોપિકમાં આજે લઈને આવ્યા છીએ કૃષિના પ્રકારો વિશે। તો પ્રથમ આપણે જોઈએ તો તે છે ઓલેરીકલ્ચર। ઓલેરીકલ્ચર એટલે કયું? તો કે તેમાં જમીન પર ખેતી કરવામાં આવે છે, વેલા થકી જમીન પર શાકભાજી વાવવામાં આવે, તેને ઓલેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે શાકભાજીમાં દૂધી છે, કારેલા છે, તુરિયા છે, ગિલોડી છે, કાકડી છે, જેમને ઓલેરીકલ્ચર દ્વારા પકવવામાં આવે છે। નેક્સ્ટ આપણે જોઈએ તો છે સેરીકલ્ચર। સેરીકલ્ચર એટલે કયું? તો કે રેશમના કીડા ઉછેર કેન્દ્રો, તમે સાંભળ્યું છે કે રેશમના કીડા ઉછેર કેન્દ્ર હોય છે। તો રેશમના જે કાપડ આવે છે તે રેશમ મેળવવા માટે તેમને કીડા પાડવામાં આવે છે, જેમને સેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે રેશમના કીડા સંતુર નામના ઝાડ પર, વૃક્ષ પર ઉછેરવામાં આવે છે તથા તેમાંથી રેશમ મેળવવામાં આવે છે। મિત્રો, રેશમ જોઈએ તો તમને ખ્યાલ હશે, રેશમ એક એવું કાપડ હોય છે જે એક માત્ર તમારી જે રીંગ હોય છે, વીંટી હોય છે, તેમાંથી એક એનો કાપડનો થાકો આખો બહાર નીકળી જાય, એટલું તે મુલાયમ હોય છે તથા ખૂબ જ કોસ્ટલી હોય છે। નેક્સ્ટ આપણે જોઈએ તો એપીકલ્ચર। એપીકલ્ચર એટલે મધમાખી ઉછેર। મધમાખી ઉછેર કેન્દ્રનું તમે સાંભળ્યું છે, જેમાંથી મધ મેળવી અને પછી તેને આર્થિક રીતે કરવામાં આવે છે। નેક્સ્ટ આપણે જોઈએ મોરીકલ્ચર। મોરીકલ્ચર એટલે સંતુરના વૃક્ષો ઉછેરવામાં આવે છે, જેને મોરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ આપણે જોઈએ હાઇડ્રોપોનિક્સ કલ્ચર। હાઇડ્રોપોનિક્સ કલ્ચર એટલે કેવું કે જેમાં જમીન વગર પાણીમાં થતી ખેતીને હાઇડ્રોપોનિક્સ કલ્ચર કહેવામાં આવે છે। મિત્રો, તમને ખ્યાલ જ હશે, પાણીને વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ તો હાઇડ્રો તરીકે ઓળખવામાં આવે છે, જેથી આ ખેતી માત્ર પાણીમાં કરવામાં આવે છે, જેમાં જમીનનો ઉપયોગ થતો નથી, જેથી તેને હાઇડ્રોપોનિક્સ કલ્ચર કહેવામાં આવે છે। દાખલા તરીકે લક્ષ્મી વેલ, જેની ખેતી કરવામાં આવે છે। નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો એરોપોનિક્સ કલ્ચર, મતલબ કે હવામાં થતી ખેતી, જેમાં જમીન તથા પાણી બંનેનો ઉપયોગ નથી કરવામાં આવતો, માત્ર હવામાં તે ખેતી કરવામાં આવે છે। મિત્રો, આપણે જોઈએ એરો પરથી આપણે યાદ રહીએ કે એરોપોનિક્સ એટલે હવામાં થતી ખેતી। મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ કૃષિના વધારાના બીજા પ્રકારો વિશે। તો મિત્રો, કૃષિના પ્રકારોમાં આગળ ઉપર આપણે જોઈએ તો આવે છે હોર્ટિકલ્ચર। હોર્ટિકલ્ચર એટલે એમાં શું કરવામાં આવે તો કે બાગ બગીચામાં ફૂલો અને ફળફળાદી જેવી બગાયતી ખેતી કરવામાં આવે છે, જેને હોર્ટિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આગળ આપણે જોઈએ તો છે વર્મિકલ્ચર। વર્મિકલ્ચર એટલે અળસિયાનું ઉછેર કરી અને ખેતી કરવામાં આવે છે, જેને વર્મિકલ્ચર કહેવામાં આવે છે। મિત્રો, તમને ખ્યાલ હશે કે અળસિયામાંથી જે ખાતર બનાવવામાં આવે છે તેને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ તો છે પોલ્ટ્રી કલ્ચર, જેમાં મરઘા બતકા ઉછેર દ્વારા આર્થિક સહાય મેળવવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ તો છે વિટીકલ્ચર। વિટીકલ્ચર એટલે વિટીકલ્ચરમાં માત્ર દ્રાક્ષની ખેતી કરવામાં આવે છે, જેને વિટીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે।
પછી છે ચોલેરી કલ્ચર. ચોલેરી કલ્ચર વૃક્ષ અને જંગલના ઉછેર માટે કરવામાં આવે છે. પર્યાવરણમાં ઝાઝા ને ઝાઝા વૃક્ષોનો ઉછેર થાય તથા પર્યાવરણ શુદ્ધ થાય, પ્રકૃતિ શુદ્ધ થાય તેના માટે ચોલેરી કલ્ચર કરવામાં આવે છે. દાખલા તરીકે નર્સરી, જ્યાં અમુક નાના નાના છોડો ઉછેરવામાં આવે છે, પછી તે સેલ કરવામાં આવે છે અને જેના લીધે આપણી પ્રકૃતિ તથા વાતાવરણમાં ઘણો ફાયદો થાય છે. હજી ઘણા કૃષિના પ્રકારો છે જે આપણે હવે આગળ જોઈએ. તો મિત્રો, કૃષિના પ્રકારોમાં નેક્સ્ટ આપણે જોઈએ તો તે છે સિલ્વીકલ્ચર. એટલે કે સિલ્વીકલ્ચરમાં રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરી અને સિલ્વીકલ્ચર તરીકે અમુક પાકોનું ઉત્પાદન લેવામાં આવે છે. પછી આવે છે પિસિકલ્ચર. પિસિકલ્ચર એટલે મત્સ્ય ઉત્પાદન માટે થતી ખેતી. મિત્રો, તમને ખ્યાલ હશે, અમુક કૃત્રિમ તળાવો બનાવી, અમુક ટેન્ક બનાવી, અમુક માછલીઓનું તેમાં ઉત્પાદન કરી અને આર્થિક મેળવવામાં આવે છે, જેને પિસિકલ્ચર તરીકે ઓળખવામાં છે. ટૂંકમાં મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવે છે. પછી આવે છે ફ્લોરિકલ્ચર. ફ્લોરિકલ્ચરમાં માત્ર ફૂલોનું ઉત્પાદન કરવામાં આવે છે. તો મિત્રો, આશા છે કે તમને આ બધું કૃષિના પ્રકારો સમજાઈ ગયા છે. મિત્રો, ખાસ આ બધા પ્રકારો યાદ રાખી લેજો. આ પ્રકારો તમને એક્ઝામમાં 1 માર્ક અપાવશે. તો મિત્રો, આશા છે કે તમને આ અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર મંડળમાં કોઈ જો આવી તૈયારી કરતા હોય તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. તો મિત્રો, આગળ ઉપર આપણે મળીએ આવા જ નવા ટોપિક સાથે, એક નવા જ ઉત્સાહ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.